સમાચાર બોટાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બોટાદના ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાંથી પકડાયું જુગારધામ। પાર્ષદ હરિકૃષ્ણ સ્વામી જુગાર રમાડતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। પોલીસે પાર્ષદ હરિકૃષ્ણ સ્વામી સહિત 8 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 1,70,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરિજીવનદાસજી મહારાજે ઘટનાને વખોડી છે। તહેવારના દિવસોમાં હરિભક્તો આવતા હોય છે અને તેમની વ્યવસ્થામાં તેઓ વ્યસ્ત હતા, આવું નિવેદન તેઓએ આપ્યું છે। અમારી ગેરહાજરીનો લાભ લઈ આ શખ્સો આવાસમાં બારણું બંધ કરી જુગાર રમતા હતા અને મંદિર આ ભગત સામે સંસ્થાકીય પગલાં લેશે। આ ઉપરાંત તેઓએ કહ્યું કે અમારે આવા વ્યક્તિઓ સાથે કોઈ લેવા દેવા નથી। પાર્ષદ હરિકૃષ્ણ સ્વામી અમારા પક્ષનો માણસ નથી। ગઢડા ગોપીનાથજી દેવ મંદિર આ ઘટનાને વખોડે છે। અમારી જાણ બહાર તહેવારના દિવસો, ટ્રાફિકના દિવસો, હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ, જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા। પોલીસની રેડમાં બધું બહાર આવ્યું। પોલીસ સખત કાર્યવાહી કરે, મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે। અમારે આની સાથે કંઈ લેવા દેવા નથી અને આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાં લેવા જ જોઈએ, કાયદાકીય રીતે બંધારણીય જે જોગવાઈઓ અનુસાર। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજુ, મંદિરમાંથી જુગારીઓ પકડાયા છે અને ચેરમેન એવું કહે છે કે જે પણ જુગાર રમાડતા હતા તેમની સાથે કોઈ લેવા દેવા નથી, શું વધુ વિગતો? એની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ ગણાતું એવું ગઢડા સ્વામિનારાયણ એટલે ગઢડાની અંદર એક શર્મનાક ઘટના ગઈકાલે સામે આવી છે। ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરને ઉતારા વિભાગની અંદર 509 નંબરના રૂમની અંદર ગઢડા પોલીસે એક જુગારધામ ઝડપ્યું છે। આ જુગારધામની અંદર ગઢડા મંદિરના જે પાર્ષદ ભગત છે હરિકૃષ્ણ ભગત, તેઓ બહારથી લોકોને બોલાવી અને જુગાર રમાડતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું, ત્યારે પોલીસે 8 શખ્સોની સામે કાર્યવાહી કરી। તો બીજી તરફ દેવપક્ષ અને આચાર્ય પક્ષ સામસામે પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે। ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ સીધો એસપી સ્વામી ઉપર એટલે કે આચાર્ય પક્ષના એસપી સ્વામી ઉપર આક્ષેપ કર્યો છે કે ભાઈ તેઓ તેના રૂમે જમતા હતા, ભગત તે જુગારમાં ઝડપાયા છે તેને છાવરે છે। તો બીજી તરફ આચાર્ય પક્ષના જે પૂર્વ કોઠારી છે ઘનશ્યામ વલ્લભ શાસ્ત્રીએ તેઓએ આ તમામ આક્ષેપો જે હરજીવન સ્વામીએ કર્યા છે તેને પાયા લેવાના જણાવ્યા છે અને તેઓની જે મંદિરની જવાબદારી હોય છે તે જવાબદારીમાંથી છટકવાની વાત કરી રહ્યા છે। ત્યારે એની ચોક્કસથી કહી શકાય કે જે એક ધર્મનો નેજો ફરકતો હોય, હજારો અને લાખો શ્રદ્ધાળુઓને એક આ ધજા ઉપર એટલે કે ભગવાન ઉપર શ્રદ્ધા હોય અને એ જ એવી એક ભૂમિની અંદર આવું ખરાબ કાર્ય થતું હોય ત્યારે હજારો અને લાખો હરિભક્તોની લાગણી પણ દુભાણી છે। જીવીની જી રાજુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ છોટાઉદેપુરના ચાપરગોટા ગામે જુગારધામનો પર્દાફાશ થયો છે। 6 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ પકડાયા છે। પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને રેડ પાડીને આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી કુલ 17,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।